301મો પ્રશ્નથી શરૂઆત કરીએ. 301મો પ્રશ્ન આવી ગયો છે ભાઈ. માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ અનુસાર પહેલી જરૂરિયાત કઈ છે? તો અબ્રાહમ માસ્લો દ્વારા જે જરૂરિયાતોનો સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો એમાં શારીરિક જરૂરિયાત પહેલી છે. શરીરને ટકાવી રાખવા માટેની જરૂરિયાત, બરાબર. રોટી, કપડાં અને મકાનનો સમાવેશ પણ એમાં કરી શકાય. દોરવણીના કયા તત્વમાં દેખરેખ, નિયમન અને વિશ્લેષણનો ઉપયોગ થાય છે? તો તમે જાણો છો એ પ્રમાણે ભાઈ, નિરીક્ષણ કાર્ય કરવામાં આવતું હોય. નિરીક્ષણ કાર્યમાં દેખરેખ, નિયમન અને વિશ્લેષણનો સમાવેશ થાય છે. નિરીક્ષણનું કાર્ય સંચાલનની કઈ સપાટીએ વધારે જોવા મળે છે? ભાઈ, નિરીક્ષણ કરવાનું છે, બરાબર. કર્મચારીઓ ઉપર ધ્યાન રાખવાનું કાર્ય સૌથી વધારે, એટલે કે નિરીક્ષણનું કાર્ય સૌથી વધારે જો કોઈ સપાટીએ થતું હોય તો એ તળ સપાટી છે ભાઈ. આમાં સાચો જવાબ શું આવશે? તળ સપાટી આવશે. જેને કારણે સમગ્ર વ્યવસ્થા તંત્ર અસરકારક બને છે. કોના કારણે? ઓપ્શન્સ તમને આપેલા છે. તો દોરવણીના કારણે ભાઈ. માર્ગદર્શન. દોરવણી એટલે શું? દોરવણી એટલે બીજું કાંઈ નહીં ભાઈ, માર્ગદર્શન આપનું કર્મચારીને પોતાના કાર્ય રિલેટેડ, બરાબર, માર્ગદર્શન આપવાની વાત આવે છે. ખાસ યાદ રાખજો વાલા મિત્રો. અભિપ્રેરણમાં કોનો સમાવેશ થતો નથી? તો ભાઈ, જો અભિપ્રેરણમાં ઈચ્છાઓનો સમાવેશ થાય, પસંદગીનો સમાવેશ થાય, લાગણીઓનો સમાવેશ થાય, સ્થાનનો સમાવેશ થતો નથી. અભિપ્રેરણ કામદારોમાં શું પેદા કરે છે? તો અભિપ્રેરણ છે ને ભાઈ, કામદારોમાં આત્મસંતોષની લાગણી, ઓપ્શન આપેલા છે, મદદનીશોની સ્વીકૃતિ, પરિવર્તનનો સ્વીકાર અને કંટાળો અને કાર્યબોજ. તો ઓપ્શનમાં તમે જુઓ ને તો ભાઈ, પરિવર્તનોને તે સ્વીકારે છે ભાઈ. જે પણ નવા ચેન્જીસ આવતા જાય, પરિવર્તન આવતા જાય, એને અભિપ્રેરણ દ્વારા સ્વીકારી લેવામાં આવે છે. સપાટી સંચાલન અને કામદારો વચ્ચે કોણ મહત્વનું સ્થાન ધરાવે છે? તો ભાઈ, સપાટી સંચાલન અને કામદારો વચ્ચે કોઈ મહત્વનો વ્યક્તિ હોય ને તો એ નિરીક્ષક છે. કોણ છે? નિરીક્ષક છે. નિરીક્ષક એ કર્મચારીનો ખાલી જગ્યા છે ભાઈ. સહાયક, ઉદ્યોગ સાહસિક, નિયંત્રણકાર, મિત્ર અને માર્ગદર્શક. તો ઓપ્શન સી ઇઝ અ કરેક્ટ આન્સર. મિત્ર અને માર્ગદર્શક છે. કયા પ્રકારના માહિતી સંચારમાં વૈદિક માહિતી સંચાર માટે વિકલ્પ નહીં પરંતુ પૂરક ગણાય છે? તો આમાં આવે ભાઈ, અવૈદિક માહિતી સંચાર. અવૈદિક માહિતી સંચાર, બરાબર, યાદ રાખજો. અબ્રાહમ માસ્લોએ 5 પ્રકારની જરૂરિયાતોનો ક્રમ કયા આધારે નક્કી કર્યો ભાઈ? જરૂરિયાતોની પ્રબળતા, જરૂરિયાત સંતોષવાનો ખર્ચ, જરૂરિયાતનું સ્વરૂપ અને જરૂરિયાતનો સમયગાળો. તો ભાઈ, જરૂરિયાતોની પ્રબળતાના આધારે, બરાબર. જરૂરિયાતોની પ્રબળતાના આધારે ભાઈ અબ્રાહમ માસ્લોએ 5 પ્રકારની જરૂરિયાતોનો ક્રમ નક્કી કર્યો છે. અભિપ્રેરણના વિસ્તૃત ખ્યાલમાં નીચેના પૈકી કયો નો સમાવેશ થતો નથી? તો વૈભવનો સમાવેશ થતો નથી. દોરવણી આપનાર સમક્ષ હોય તો સામાન્ય કર્મચારી શું આપી શકે? તો ભાઈ, સામાન્ય કર્મચારી ઉત્તમ પ્રકારનું ભાઈ પરિણામ આપી શકે. સારામાં સારું ભાઈ પરિણામ આપી શકતા હોય છે. નીચેના પૈકી કઈ બાબત અવૈદિક માહિતી સંચાર સાથે સુસંગત નથી? તો ઓપ્શન જોઈએ. અવૈદિક માહિતી સંચારની વાત છે એટલે પરિવર્તનશીલ છે. હા છે. અંકુશની જરૂર નથી. હા, અંકુશની જરૂર નથી. લેખિત સ્વરૂપે હોય છે. આ ખોટું છે. આ સદંતર ખોટું છે, બરાબર. એટલે સુસંગત નથી એવો સવાલ છે, એટલે લેખિત સ્વરૂપે હોય છે એ સાચો જવાબ બની જાય છે. અવૈદિક માહિતી સંચાર નીચેના પૈકી કયા બાબત ઉપર આધારિત હોય છે?
માનવીય સંબંધો ઉપર ભાઈ એ ઓપ્શન જ સાચો છે, ખોટા ઓપ્શનો વાંચવાય નથી ભાઈ. અવૈધિક માહિતી સંચાર શેના ઉપર આધારિત હોય છે? તો અવૈધિક માહિતી સંચાર યાદ રાખજો માનવીય સંબંધો ઉપર આધારિત હોય. વૈધિક માહિતી સંચારનો મુખ્ય હેતુ નીચેના પૈકી કયો ગણાય છે? તો 315માં જે સાચો જવાબ આવે છે અંકુશોનો. બરાબર, શેનો જવાબ આવે ભાઈ? અંકુશોનો. વૈધિક માહિતી સંચારનો મુખ્ય હેતુ નીચેના પૈકી કયો છે? તો કીધું એ પ્રમાણે ભાઈ અંકુશોનો છે. વૈધિક માહિતી સંચાર મહદ અંશે કયા સ્વરૂપે હોય છે? તો મહદ અંશે તે લેખિત સ્વરૂપે જ હોય ભાઈ. કયા સ્વરૂપે હોય? લેખિત સ્વરૂપે જ તમને જોવા મળે છે. યાદ રાખજો ભાઈ, લેખિત સ્વરૂપે જ જોવા મળે છે. નીચેના પૈકી કઈ પદ્ધતિનો શ્રાવ્ય માહિતી સંચારમાં થતો નથી? નીચેના પૈકી કઈ પદ્ધતિનો ઉપયોગ શ્રાવ્ય એટલે સાંભળવાની વાત છે ભાઈ. બરાબર, તો તમે જોઈ રહ્યા છો ઇન્ટરનેટ, ટેપ રેકોર્ડર, કમ્પ્યુટર્સ, ચલચિત્ર. તો ઓપ્શનમાં સી ઓપ્શન કમ્પ્યુટર્સનો ઉપયોગ શ્રાવ્ય માહિતી સંચાર માટે થતો નથી ભાઈ. યાદ રાખતા જજો ભાઈ. વિડીયો ગમે તો એક લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. નીચેના પૈકી કઈ પદ્ધતિનો સમાવેશ દ્રશ્ય શ્રાવ્ય સંચારમાં થતો નથી? બરાબર, તો એમાં મિત્રો જવાબ આવશે ટેપ રેકોર્ડર. બરાબર, ટેપ રેકોર્ડર. નીચેના પૈકી કઈ પદ્ધતિનો સમાવેશ લેખિત માહિતી સંચારમાં થતો નથી? ઈમેલ, આલેખ, વર્તમાનપત્ર અને ચોપાનિયા. તો મિત્રો આમાં સાચો જવાબ આવી જાય છે ભાઈ આલેખ. બરાબર, આલેખ કમ્પ્યુટરાઇઝ બનાવવાની વાત આવે છે. નીચેના પૈકી કઈ પદ્ધતિનો સમાવેશ મૌખિક માહિતી સંચારમાં થતો નથી? ચિત્રો, સંવાદ, ભાષણ, વાર્તાલાપમાં ચિત્રો સાચો જવાબ બની જાય છે. નેતાગીરી કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રનું શું ગણાય છે? તો ભાઈ આધારશિલા ગણાય. બરાબર, આધારશિલા ગણાતી હોય છે. નેતાગીરીનો પ્રશ્ન ક્યારે ઉદ્ભવે છે? તો જ્યાં જૂથ પ્રવૃત્તિ હોય ને ભાઈ, જ્યાં જૂથ પ્રવૃત્તિ હોય ત્યાં નેતાગીરીનો પ્રશ્નનું સર્જન થતું હોય છે. અબ્રાહમ માસ્લોએ જરૂરિયાતોના અગ્રતાક્રમનો સિદ્ધાંત કઈ સાલમાં રજૂ કર્યો? તો 1943માં રજૂ કર્યો ભાઈ. ક્યારે રજૂ કર્યો? 1943માં રજૂ કર્યો. માનવીની જરૂરિયાતો કોના આધારે નક્કી થાય છે? તો ભાઈ માનવીની જરૂરિયાત માનસિક પ્રબળતાની વાત કરી હતી ને, એટલે કે માનસિક પરિસ્થિતિના આધારે માનવીની જરૂરિયાત નક્કી થતી હોય છે. કર્મચારીઓને અભિપ્રેરણ આપવાથી શું મળે છે? કર્મચારીઓને તમે અભિપ્રેરણા આપો, પ્રોત્સાહન આપો એટલે એને કાર્ય સંતોષ મળે છે ભાઈ. કાર્ય સંતોષ બહુ મહત્વની વસ્તુ છે કર્મચારીઓ માટે. કામદાર અને ફોરમેનના કાર્ય માટે કોણ જવાબદાર છે? તો ઓપ્શન આપણે તપાસી લઈએ ભાઈ. બરાબર, વિભાગીય અધિકારી, નિરીક્ષક, સંચાલક અને કર્મચારી. જવાબ આવશે નિરીક્ષક. જવાબ શું આવશે? નિરીક્ષક. નિરીક્ષણનું કાર્ય મોટે ભાગે સંસ્થાના કયા કાર્યભાર સાથે સંકળાયેલું હોય છે? તો મિત્રો આમાં સાચો જવાબ આવે છે ભાઈ આંતરિક કાર્યભાર. બરાબર, નિરીક્ષણનું કાર્ય આંતરિક કાર્યભાર સાથે સંકળાયેલું હોય છે. દોરવણીનો હેતુ કર્મચારીઓને માર્ગદર્શન આપીને શું કરવાનો હોય છે? તો કર્મચારીને માર્ગદર્શન આપવાનું હોય અને અસ્કયામતો અટકાવવાનો હોય. બરાબર, અકસ્માત અટકાવવાનો હોય. બરાબર, કર્મચારીઓને માર્ગદર્શન આપીને જે પણ અકસ્માત થવાના હોય એને અટકાવવાનો હોય છે. દોરવણીમાં નીચેના પૈકી કયા કાર્યોનો સમાવેશ થતો નથી? ઓપ્શન્સ હિયર બી પ્રોવાઇડેડ. માણસો ઉપર દેખરેખ રાખવી, આ કાર્યનો સમાવેશ થાય. સૂચનાઓ અને હુકમો આપવા, આ કાર્યનો પણ સમાવેશ થાય. સક્રિય નેતાગીરી પૂરી પાડવી, આ કાર્યનો પણ સમાવેશ થાય. સાધન સામગ્રી પૂરી પાડવી.
જો આ કાર્યનો સમાવેશ થતો નથી ભાઈ, આની સાધન સામગ્રી હારી કચ્છું લેના દેના નહીં હે, બરાબર. સાધન સામગ્રી હારી કાંઈ લેવા દેવા છે નહીં. આયોજન અને વ્યવસ્થા તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણયોને કોણ અમલમાં મૂકે છે? તો મિત્રો આમાં સાચો જવાબ આવે છે દોરવણી, બરાબર. આયોજન અને વ્યવસ્થા તંત્ર દ્વારા લેવાયેલા જે નિર્ણયો હોય એને કોણ અમલમાં મૂકે? દોરવણી અમલમાં મૂકે છે. અવૈધિક માહિતી સંચાર મોટા ભાગે કયા સ્વરૂપે થાય છે? તો ભાઈ અવૈધિક માહિતી સંચાર મોટા ભાગે મૌખિક સ્વરૂપે થાય. કયા સ્વરૂપે થાય ભાઈ? મૌખિક સ્વરૂપે કરવામાં આવતું હોય છે. જે માહિતી સંચાર ધંધાના ઉદ્દેશો સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રના નીતિમત્તા અથવા નીતિ નિયમો ઉપર આધારિત હોય એટલે એને શું કહેવાય? કેવું માહિતી સંચાર કહેવાય? તો ભાઈ એને વૈધિક માહિતી સંચાર કહેવાય, બરાબર. વૈધિક માહિતી સંચાર ખાસ યાદ રાખજો. માહિતી પૂરી પાડવાની પ્રક્રિયા એટલે, તો ભાઈ માહિતી પૂરી પાડવાની પ્રક્રિયા એટલે માહિતી પ્રેષણ, બરાબર. તમે તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ ક્રમશઃ માહિતી પૂરી પાડો છો, ઇન્ફોર્મેશન રિપોર્ટ પૂરું પાડો છો, બરાબર. જેને શું કહેવામાં આવે? માહિતી પ્રેષણ કહેવામાં આવે છે. માહિતી સંચારની કેટલી પદ્ધતિઓ છે? તો માહિતી સંચારની 6 પદ્ધતિઓ અવેલેબલ છે ભાઈ. માનવીય સંબંધો અને મિત્રતા ઉપર આધારિત માહિતી સંચાર એટલે કયો માહિતી સંચાર? તો માનવીય સંબંધોની વાત આવે ને એટલે અનૌપચારિક, બરાબર. અનૌપચારિક માહિતી સંચારની વાત તમને જોવા મળે છે. અનૌપચારિક માહિતી સંચાર. કયા માહિતી સંચારમાં અંકુશ અને આદેશોની જરૂરિયાત હોતી નથી? તો અનૌપચારિક માહિતી સંચારમાં જ ભાઈ કોઈ પણ પ્રકારના અંકુશ કે આદેશોની જરૂરિયાત હોતી નથી. દોરવણીના મુખ્ય 4 તત્વો નીચેના સમાવેશ થતો નથી. નીચેનામાં સમાવેશ થતો નથી. જો નિરીક્ષણ, અભિપ્રેરણ, માહિતી પ્રેષણ, માહિતી સંચાર. તો આમાં મિત્રો જવાબ આવે છે ભાઈ માહિતી પ્રેષણ, બરાબર. નિરીક્ષણનો સમાવેશ થાય, અભિપ્રેરણનો સમાવેશ થાય અને માહિતી સંચારનો પણ સમાવેશ થાય. અન્ય વ્યક્તિઓ પાસેથી ધ્યેય સિદ્ધિ કરવાની ઈચ્છા જાગૃત કરવાની કળા કે આવડત એટલે શું? તો એટલે ભાઈ નેતૃત્વ. એટલે શું? નેતૃત્વ. અન્ય વ્યક્તિઓમાંની વાત છે. અન્ય વ્યક્તિઓમાં ધ્યેય સિદ્ધિ કરવાની ઈચ્છા જાગૃત કરવાની અને એને એક આવડત, કળા જે કહેવામાં આવે છે એને શું કહેવામાં આવે? નેતૃત્વ. તે બિન નાણાકીય પ્રોત્સાહન છે. કયું? ઓપ્શન તપાસીએ. બોનસ, ઇનામ, સલાહ અને સૂચન અને સલાહકાર. તો જો ભાઈ સલાહકાર, સલાહ દેવી એ બિન નાણાકીય પ્રોત્સાહન છે. બોનસ નાણાકીય પ્રોત્સાહન, ઇનામ નાણાકીય પ્રોત્સાહન, સલાહ સૂચન નાણાકીય પ્રોત્સાહન. બોનસ સામાન્ય રીતે ક્યારે ચૂકવવામાં આવે છે? તો ભાઈ બોનસ સામાન્ય રીતે વર્ષના અંતે ચૂકવવામાં આવે છે. ક્યારે ચૂકવવામાં આવે છે ભાઈ? વર્ષના અંતે. જેને કારણે કર્મચારીઓની સત્તા, જવાબદારી, ફરજો અને વેતનમાં વધારો થાય છે. એટલે શું? બઢતી, બરાબર. એટલે શું ભાઈ? બઢતી. ખાસ યાદ રાખજો. એટલે બઢતી. કર્મચારીઓને વધુ કાર્ય કરવાની પ્રેરણા પૂરી પાડે તે એટલે પ્રોત્સાહન, બરાબર. કર્મચારીઓને વધુ કાર્ય કરવાની પ્રેરણા પૂરી પાડે એટલે શું? તો એટલે પ્રોત્સાહન. દોરવણીના મુખ્ય તત્વોની સંખ્યા કેટલી છે? તો દોરવણીના મુખ્ય 4 તત્વો છે ભાઈ, બરાબર. દોરવણીના મુખ્ય 4 તત્વો છે. અબ્રાહમ માસ્લોનો જરૂરિયાતોનો અગ્રતા ક્રમનો સિદ્ધાંત કઈ સાલમાં રજૂ થયો? તો 1943માં રજૂ થયો. ક્યારે રજૂ થયો? 1943માં અબ્રાહમ માસ્લોનો જરૂરિયાતોનો અગ્રતા ક્રમનો સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો. માનવીની કઈ જરૂરિયાતો મૂળભૂત જરૂરિયાતો છે? તો શારીરિક જરૂરિયાતો એ મૂળભૂત જરૂરિયાતો છે ભાઈ. માનવ જરૂરિયાતોનો અગ્રતાક્રમ નક્કી કરનાર અબ્રાહમ માસ્લો કોણ હતા? તો એક મનોવૈજ્ઞાનિક હતા. કોણ હતા ભાઈ? મનોવૈજ્ઞાનિક હતા. અબ્રાહમ માસ્લો એ માનવ જરૂરિયાતોને કેટલા ભાગમાં વહેંચી હતી?
તો એણે માનવ જરૂરિયાતોને 5 ભાગમાં વહેંચી હતી ભાઈ. અબ્રાહમ માસ્લોએ જે જરૂરિયાતોનો અગ્રતાક્રમ આપ્યો એમાં 5 જરૂરિયાતોને વહેંચી હતી. અભિપ્રેરણનો ખ્યાલ કેવો છે? તો ભાઈ અભિપ્રેરણનો ખ્યાલ છે ને એ હકીકતે તો મનોવૈજ્ઞાનિક ખ્યાલ છે. કેવો ખ્યાલ છે ભાઈ? મનોવૈજ્ઞાનિક ખ્યાલ છે. વ્યક્તિત્વનું અંતર્ગત તત્વ કે જે વ્યક્તિને કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરે છે. એટલે શું ભાઈ? એટલે જ તમે કહો છો એ પ્રમાણે અભિપ્રેરણ. બરાબર. વ્યક્તિનું અંતર્ગત તો વ્યક્તિની અંદર રહેલું જે તત્વ છે ને એ વ્યક્તિને કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરે છે, જેને અભિપ્રેરણ કહે છે. કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે શું? કામદારોના કાર્યની દેખરેખ રાખવી બરાબર એટલે ભાઈ નિરીક્ષણ. એટલે શું? નિરીક્ષણ. વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરો, શેર કરો.